નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ। આજે તારીખ 1/7/2024ના રોજ વાર સોમવારના આજે મહત્વ સમાચારની વાત કરવાના છીએ। તો વિડીયોને છેલ્લે સુધી જોજો મિત્રો। સૌપ્રથમ સમાચારની વાત કરતા પહેલા કે અંબાલાલ પટેલની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી અનુસાર આગામી 5 દિવસોમાં વરસાદની વંચિત અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, છોટાઉદેપુર અને આણંદ જેવા શહેરોમાં ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત રહેવાની શક્યતા છે। 28મી જૂન 5મી જુલાઈ સુધી રાજ્યભરમાં ભારે અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત જુલાઈના અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં 10 ઇંચ વરસાદ થવાની શક્યતાઓ વધી શકે છે મિત્રો। વધુ આગળ મહત્વની વાત કરીએ કે 1 જુલાઈથી બદલાશે 5 નિયમો। ફેરફારથી તમને શું થશે અસર? જૂન મહિનો પૂરો થવાની તૈયારી છે અને જુલાઈ શરૂઆત થઈ રહી છે। 3 દિવસ બાકી છે અને પછી દેશમાં 1લી તારીખના ઘણા મોટા ફેરફારો જોવા મળશે। તમામ ઘરના રસોડાને લઈને તમામ બેંકો એકાઉન્ટ, મોબાઈલ ફોન સુધી દરેક વસ્તુની સીધી અસર કરી શકે છે। તેમાં એલપીજી સિલિન્ડરની કિંમતને લઈને ક્રેડિટ કાર્ડના નિયમો સુધી દરેક વસ્તુનો સમાવેશ થાય છે। આનો સીધો સંબંધ તમામ પૈસા સાથે જ। ચાલો જાણીએ આવા જ 5 મોટા ફેરફારો વિશે જુલાઈ મહિનામાં તમને અસર કરશે મિત્રો। આગળ મહત્વની વાત કરીએ કે પ્રથમ ફેરફાર એલપીજીના ભાવ। મેઇલ માર્કેટિંગ કંપનીમાં દર મહિનાનો પ્રથમ દિવસે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે। 1 જુલાઈ 2024ના રોજ સવારે 6 વાગ્યે ફેરફાર જોવા મળી શકે છે, જ્યારે તાજેતરના ભૂતકાળમાં 19 કિલોનો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતનો ભાવમાં ઘટાડો ફેરફાર જોવા મળી રહ્યો છે। ઘરના રસોડાના ઉપયોગમાં લેતા 14 કિલોનો ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત લાંબા સમય સ્થિર છે। આવી સ્થિતિમાં તાજેતરની લોકસભા ચૂંટણી અને પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી એનડીએ સરકારની રચના પછી લોકો આ વખતે ઘરેલું સિલિન્ડરના ભાવમાં રાહતની અપેક્ષા રાખી રહ્યા છે મિત્રો। વધુ આગળ મહત્વની વાત કરીએ કે 65 લાખ લોકોને 7,000 પેન્શન મળશે। કેબિનેટમાં 1 જુલાઈ પેન્શનમાં વધારાની ચર્ચા થઈ હતી। આ હેઠળ આપવામાં આવે રકમ 3,000થી વધારીને 4,000 કરવાની નિર્ણય તેમણે મંજૂરી આપી હતી। નક્કી કરવામાં આવ્યું હતું કે 1 જુલાઈથી વધેલા પેન્શનને ઘરે ઘરે પહોંચાડવામાં આવશે। ચૂંટણીમાં આપેલા વચન મુજબ તેમાંથી દરેક છેલ્લા 3 મહિના સાથે મળીને આગામી 7 મહિના 7,000 રૂપિયાનું પેન્શન મળશે। 65 લાખ લાભાર્થીઓને આ રકમનું વિતરણ કરવામાં આવશે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે ખેડૂતોને દિવસે વીજળીની રાહત। ખેડૂતો ખેતી માટે પિયત માટે રાત્રે વીજળી બદલે દિવસે વીજળી મળે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા હતા, ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1500 કરોડની જોગવાઈ કરાઈ છે। તેમણે છેલ્લા ઘણા વર્ષોથી આગામી હતી કે તેઓ રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે। આ માગણી આ વર્ષે સંતોષાય તેવું હવે લાગી રહ્યું છે। બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તો જોગવાઈ કરવામાં આવી રહી છે, પરંતુ તે અમલમાં ક્યારે આવે કે હવે તે જોવાનું રહ્યું છે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે જુલાઈથી જીઓનું રિચાર્જ પ્લાન થયા મોંઘા। દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની તેમાં રિચાર્જ પ્લાનમાં ફેરફાર કર્યો છે। હવે યુઝરને ડેટા અને કોલિંગ માટેનું રિચાર્જ મોંઘું પડશે। પહેલાં જે પ્લાન 28 દિને વેલિડિટી સાથે 239માં મળતો હવે તે 299 રૂપિયામાં મળશે। જીઓનો અલગ અલગ પ્લાનમાં લોન્ચ કર્યા છે। જીઓએ નવા પ્લાનમાં 3 જુલાઈથી અમલી બનશે। દેશની તમામ ટેલિકોમ કંપનીઓનો તેમના રિચાર્જ પ્લાનમાં ફેરફાર કરવા જઈ રહ્યો છે। ઉપરની તસવીરમાં જીઓનો પ્લાન તમે તપાસી શકો છો। વધુ આગળ મહત્વની વાત કરીએ કે 2.62 લાખ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો હપ્તો નહીં મળે।
ગુજરાતના 2.62 લાખ ખેડૂતોને ખાતામાં પીએમ કિસાન યોજનાનો હપ્તો નહીં મળે. હવે જી હા, સરકારે પીએમ કિસાન યોજનામાં ખોટી રીતે લાભ લેતા ખેડૂતોને બાદબાકી કરીને રાજ્યમાં આવા કુલ 2.62 લાખ ખેડૂતો નીકળ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ માત્ર ખેડૂત જ પરિવારનો વાર્ષિક 6,000ની નાણાકીય સહાય 2000ના 3 હપ્તા ચૂકવવામાં આવે છે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે મહિલાઓને દર મહિને મળશે 1,000 રૂપિયા. ઝારખંડની સરકારે મહિલાઓના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. ચંપાઈ સોરેન સરકારે રાજ્યની 45 લાખ મહિલાઓ માટે મુખ્યમંત્રી સિસ્ટર ડોટર મધર સેલ્ફ રિલાયન્સ પ્રમોશન સ્કીમનો મંજૂરી આપી. આ યોજના હેઠળ 21થી 50 વર્ષની મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા મળશે. મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બને, આથી સરકારે મહિલાઓના વિકાસ માટે નિર્ણય કર્યો છે. સાથે જ સરકારે રાજ્યના લોકોને 200 યુનિટ વીજળી ફીના પ્રસ્તાવની મંજૂરી આપી છે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે બેંકના ગ્રાહકોને એલર્ટ, નિયમોનો બદલાશે. થર્ડ પાર્ટી એડ્સ પેમેન્ટ, કેડેટ, મેમિકેટ અને ક્રેક પર ચૂકવણી મર્યાદા 3,000 રૂપિયાથી 50,000 રૂપિયા વધુના ટ્રાન્ઝેક્શન પર 1% ચાર્જ લાગશે. 50,000 રૂપિયાથી નીચાના ટ્રાન્ઝેક્શન પર કોઈ વધારાનો ચાર્જ નહીં લાગે. નવો નિયમ 1 ઓક્ટોબર 2024થી અમલમાં આવશે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે 5મો ફેરફાર, પંજાબ બેંકમાં ખાતું. આવતા મહિને થઈને રહેલા 5મા મોટા ફેરફારોની વાત કરીએ તો પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો સાથે સંબંધિત છે. વાસ્તવમાં જો તમારી પાસે પંજાબ એકાઉન્ટ છે અને તમે વર્ષોથી તેમનો ઉપયોગ કર્યો નથી તો 1 જુલાઈ 2024થી બંધ થઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી બેંક સતત સોશિયલ મીડિયા દ્વારા એલર્ટ કરી રહ્યા છે. જે પીએનબીની એકાઉન્ટ છેલ્લા 3 વર્ષથી કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયું અને તેમના ખાતામાં બેલેન્સ શૂન્ય છે, તો આવા ખાતાઓને 30 જૂન સુધી એક્ટિવ રાખવા માટે પણ જાઓ બેંકની શાખા અને કેવાયસી કરાવો. જો તમે 1 જુલાઈ સુધી બંધ થઈ શકે છે. છેલ્લે મહત્વની વાત કરીએ કે વીમા વગરના વાહન ચાલકો થઈ જાઓ સાવધાન. નવા નિયમ અનુસાર પહેલી વાર અપરાધ નવા પર 3 મહિનાની જેલ અને 2,000 રૂપિયાનો દંડ, અને વાર ભૂલ થવા પર આપશે 3 મહિનાની જેલ, 4,000 રૂપિયા થઈને દંડ થઈ શકે છે. જો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે તો અથવા તમારી તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર આ ભૂલ ભારે પડી શકે છે મિત્રો.